હા, સ્ટીલ પર આવીને સ્ટોપ થઈ ગયો. સ્ટીલ પર આવીને હવે આનાથી પહેલાનો સમય જો સિક્કા હતા, સોનાના હતા, ચાંદીના હતા, પિત્તળના હતા, તાંબુ હતું. એટલે એ લોકો નદીમાં નાખતા કે નદી શુદ્ધ રહે. એ સિક્કા નાખવાનું કારણ શું હતું? કઈ નદીને નથી જરૂરિયાત હતી સિક્કો કે મને આપો તમે. નદીને જરૂરિયાત નથી. આજે બી રીઝન છે. તાંબાની બોટલો આવે છે ને, તમે ખુદ જોઈ હશે, બરાબર? તાંબાના ગ્લાસ આવે છે. કેમ લોકો રાખે છે? તમે એટલું તો વિચાર કરો કે આ વસ્તુ શું છે? ફિલ્ટર કરે છે. હા, તો બી લોકોને હું સ્ટીલના સિક્કા નાખતો જોઉં અંદર નદીમાં. અરે ભાઈ, માછલી ગળી જાય, એનો જીવ જાય, શું મતલબ? જે વસ્તુ કામની છે એ જગ્યા પર કરો, જે નથી કામની એ જગ્યા પર કરીને શું મતલબ? એટલે માણસ એ વસ્તુને સમજી શકતો નથી. जैसा देखा है वैसा करता है, उसके आगे कुछ है नहीं. હવે પેલો વાણીઓ વિચાર કરે, જો હું આને કેવા મારી પાસે ધન છે, ધન લઈ જશે. એટલે ભગવાને કીધું મારી નૌકામાં તો ઘાસ પાંદડા છે પ્રભુ, તમને આપવા માટે કશું છે નહીં. ભગવાને કીધું તથાસ્તુ, તારું વચન સત્ય થાય. ભગવાને બીજું કંઈ જ નથી કીધું, તારું વચન સત્ય થાય. ભગવાન ગયા, વિશાળ વૃક્ષ નીચે બેસી ગયા, નાસ્તો અને સાધુઓને જમાઈ નાસ્તો પાણી કરીને જહાજમાં આવ્યા. જહાજની હલકી જોઈ, વિચાર કરે મારું ધન, મારું ધન, મારું ધન. રડવા લાગ્યો. એ ધનમાં બેભાન થઈ ગયો. બેભાનમાંથી ઊભો થયો તો બી ધન માટે રડે. જમાઈ કહેવા લાગ્યા, જાઓ પેલા સંતોની પાસે જાઓ, ક્ષમા માંગો, કદાચ તમારું ધન તમને અવશ્ય પ્રાપ્ત થશે. જમાઈની વાત સાચી લાગી. ભગવાનની પાસે ગયા, ભગવાનને જઈને દંડવત પ્રણામ કર્યા અને ભગવાન પોતાના સ્વરૂપમાં આવીને કહેવા લાગ્યા, હે વાણિયા, તે વારંવાર મારું અપમાન કર્યું છે. ત્યારે વાણિયો કહેવા લાગ્યો કે પ્રભુ, તમે હવે આવી રીતે આવો તો મને શું ખબર પડવાની? 4 હાથ, ધોતિયું, જબ્બો, તિલક, શંખ, ચક્ર, ગદા હોય તો મને ખબર બી પડે કે તમે ભગવાન છો. આજનો મનુષ્ય ભાઈ એવો છે. તમને અમને તો એવા લોકો મળે કે હું તમને શું વિચાર કરીને કહું કે અનબિલીવેબલ, કે જે લોકો પોતાની વિચારોની ક્ષમતા જ કોઈ અલગ હોય. હા, ભગવાનને આવો પ્રશ્ન કરે કે ભાઈ તમે આવો તો કમસે કમ શંખ, ચક્ર, ગદા આ તે લઈને આવો તો મને ખબર પડે કે તમે ભગવાન. તમે મારા જેવા આવ્યા તો મને શું ખબર પડવાની કે તમે તો દરજ લેવા આવ્યા, હું તો ચોરો સમજુ તમને. હા, બોલો આવા શબ્દ. એટલે ભગવાન વિચાર કરે. હવે પેલા ભગવાને તરત જ કીધું, એ વાણિયા, તે વારંવાર મારું અપમાન કર્યું છે. તારું ધનની મને કોઈ લાલસા નથી. તું પૂજા કર, તારું ધન તને અવશ્ય પ્રાપ્ત થશે. ભગવાનની કૃપા થઈ, ધન પ્રાપ્ત થયું. ઘર તરફ રવાના થયા. નગર દેખાતા દૂતને કીધું ઘરે જાઓ, સંદેશો આપો, સાધુઓને જમાઈ પુષ્કળ ધન લઈને નગરમાં આવે છે. સ્વાગતની તૈયારી. ઘરે ગયા, દૂતના સમાચાર સાંભળ્યા. કલાવતી ઊભી થઈ. લીલાવતીને કીધું, બેટા તું પૂજા પૂરી કરીને આવ, મારા પતિ અને જમાઈને મળવા જાઉં છું. કલાવતી ભગવાનની પૂજા તો પૂર્ણ કરે છે પણ ભગવાનનો પ્રસાદ લેવાનું ભૂલી જાય. એ ભૂલી જતાની સાથે ભગવાન કોપાયમાન થઈ ગયા. એના પતિને અદ્રશ્ય કરી નાખ્યો. તરત જ નદી કિનારે આવી કલાવતી વિચાર કરવા લાગી, જો મારા પતિ જ ન રહ્યા તો મારે જીવી શું કરવું? તાત પતિની પાદુકા લઈ નદીમાં સતી થઈ છે. ત્યારે આકાશવાણીથી કહેવા લાગી, તારી પત્ની મારો પ્રસાદ લેવાનું ભૂલી ગઈ. જો એ પ્રસાદ લઈને આવશે તો એના દર્શન. ઘરે ગઈને ભગવાનનો પ્રસાદ લીધો. પ્રસાદ લઈ નદી કિનારે આવી. પતિના દર્શન થયા. સાધુ અને જમાઈ 2 મોટા મંડપ બનાવી અને પુષ્કળ ધન લઈને ભગવાનની ધામધૂમથી પૂજા કરી. આ લોકમાં સુખ ભોગવી અને તે સત્ય લોકમાં ગયા. ઇતિશ કંકુનારે રેવાખંડે સત્યવ્રત કથાયા ચતુર્થઃ. બોલો શ્રી સત્યનારાયણ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બીજા હાથમાં ફૂલ લઈ લેવાના તમારે. અધઃ પંચમો અધ્યાયઃ. 5મા અધ્યાયની અંદર ભગવાન કહે છે, કૃંગધ્વજ નામનો રાજા હતો, સત્યવાદી, શિકાર કરવાનો શોખ. શિકાર કરી વિશાળ વૃક્ષ નીચે બેઠો. ગાજ ગોવાળિયા ભગવાનની પૂજા કરે ને ભગવાનની પૂજા કરતા કરતા વિચાર કરવા લાગ્યો, ભાઈ ગોવાળિયા રાજા આવ્યા છે, પહેલો પ્રસાદનો દરિયો ભગવાનને, બીજો મહારાજને ને ત્રીજો રાજાને. હવે પેલો રાજા હતો એટલે વિચાર કરે, હું નગરનો રાજા, આ ગોવાળિયાના હાથથી બનાવેલો પ્રસાદ હું ખાઉં, હા કેવું લાગે? કોઈ મંત્રી જોઈ, કોઈ રાજા જોઈ. આ શાસ્ત્ર એવું કે ચલમ ન ખાનંતી જલમ ન પીબંતી. માણસે ચાલતા ચાલતા ખાવું જોઈએ, પણ આજે ફ્રેન્કીને વડાપાઉં ખાય છે. તમે વિચાર કરો, જે વ્યક્તિ કમાય છે કોના માટે? કે ભેગું કરવા માટે. એક જણા મને આવો પ્રશ્ન કર્યો, મને કે હું તો ભેગું કરવા માટે કમાઉં છું. બોલું બરાબર? તો કહેવાનો મતલબ કે મનુષ્ય કમાય છે એના માટે કે 2 ટાઈમનું ભોજન એના પરિવારની સાથે શાંતિથી ખાઈ શકે. બસ
બીજો કોઈ રીઝન નહીં હોય. આ તો બધું પછી આવ્યું. અતિ દંતય હા યદિ સુપુત્ર સુપુત્ર તો ક્યુ ધન સંચય. યદિ તમારો પુત્ર સુપુત્ર છે તો ક્યુ ધન સંચય. પણ યદિ પુત્ર કપુત્ર તો ક્યુ ધન સંચય. જો એક જ શબ્દની અંદર ખાલી એક શબ્દનો ફરક મૂકી દીધો ભગવાને. જો તમારો પુત્ર સારો હશે તો એના માટે ધન ભેગું કરવાની કોઈ જરૂરત નથી. પણ યદિ એ પુત્ર કપુત્ર હશે તો ભેગું કરેલું છે એને ઉડાવતા બી સમય લગાવશે. હવે પેલો રાજા હતો એટલે રાજા વિચાર કરવા લાગ્યો કે ભાઈ આ લોકોના હાથથી હું ખાઉં, એટલે પ્રસાદનો ત્યાગ કર્યો. ત્યાગ કરી ઘોડા પર બેસી નગર તરફ રવાના થયો. ભગવાન કોપાયમાન થઈ ગયા. બીજા રાજાએ ચડાઈ કરી લીધી, આખું નગર જપ. હવે પેલો રાજા વિચાર કરે મારું નગર જપ તો હું નગરનો રાજા. તો મંત્રી કહેવા લાગ્યા કે હે રાજન, તમે જે પ્રસાદનો ત્યાગ કર્યો છે કોઈ સામાન્ય પ્રસાદ નથી. જાઓ એ પ્રસાદને ગ્રહણ કરો જેથી તમારું રાજ્ય તમને અવશ્ય પ્રાપ્ત થશે. ગોવાળિયાઓને ભેગા કર્યા, નગરમાં ગયા, જંગલમાં જઈ ભગવાનની પૂજા કરી અને પોતાનું રાજ્ય પ્રાપ્ત થયું ને અંતે સત્યલોકમાં ગયા. ઇતિ સ્કંદપુરારે રેવાખંડે સત્યવર્તદાયા પંચમહા બોલો શ્રી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ દ્વારિકા નાયકમ શ્રી કૃષ્ણચંદ્રમ વદે. સત્યનારાયણ દેવ કી જય. ચાલો પ્રસાદ આપી દેજો. થોડું પાણી લાવી લે. છે પેલું લેવા માટે બસ આ મૂકી દો. આમાં સ્વસ્તિક બનાવો.
કી જય. નીચે બેસી. નહીં કરવા મને કરી પેલી સાઈડ જાઓ. હા. પેલી સાઈડ જાઓ. જમી જવાનું છે આજ તો મને બધું હા જમી જો હા આ કાંડા કાઢાઈ થોડી બેટા ચાઈ થોડી કાઢાઈ ચાલ મમ્મા જોડે દાંતો ઉપર છે તા ઉપર છે ચાલ દાવા લઈ દાપા લઈ જા હા ચાલ અંદર જો ડેડા જોડે છે ડેડા નહીં હવે બોલી પાણી નહીં આપણે બે અંદર જતા રહીએ મમ્મી ઘરમાં આવી વચ્ચે ઘરમાં પલક ને કે તમને હાથ જ નહીં લગાવવા શું કરું બોલ હા આપણે જતા રહીએ અંદર જતા રહીએ અંદર જતા રહીએ કોઈ જુએ નહીં કોઈ બોલાવે ભલું જરા મને પગે લાગે હું બેન કાલે બાકી મમ્મી તો આવી જા એ બીજું ચલો હવે પગે તારા મારા બે પહેરવાનું છે હા કસો કસો બસ બધા ઉપર પછી આવો. આજે બી હતું 3 દિવસ પ્રસાદ ને બધું જે ઉપર ના ના કઈ વાત નહીં ઘરે જઈને આપણે આપણે એવું નથી કે તમે વિચારી કરજો કે એવું નથી કે આના અમે હવે એવું છે હું તમને વિચાર કરું ને તો હવે મારું જો આજે હવે આપણે એક કામ કરીએ તમે જે દિવસે ફ્રી હોય ને મહિને 2 મહિને 3 મહિને જ્યારે તમે ફ્રી હોય ને તમને એવું થાય કે આ 2 દિવસ તમારે શું કાલે દિવસે તમે તૈયાર મુકાશે ડિપાર્ટમેન્ટ આપણા રાઈટ એવું રાખે આપણે એવું નથી રાખ્યું કે ભાઈ મારા ટાઈમે નહીં તમારા ટાઈમે કરી હા હું એટલું તો વાત કરું છું કારણ કે છે ને ફ્રી થાય ને પછી ફ્રી થવા 4 દિવસ મારા પાછો પછી 30 તારીખે મારી પાછી પૂજા ચાલુ થાય તમે ખાલી